મહેસાણામાં અધિકારીઓની જાસૂસી કેસમાં તપાસ વોટ્સએપ ગ્રુપના 8 એડમિનને પોલીસને તેડ્યું છે। જાસૂસી કાંડના મૂળ સુધી પહોંચવા માટે ડિટેલ કઢાવવામાં આવી। મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી। તાજેતરમાં જ રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ થયો છે। ખનીજ માફિયાઓ સહિત ગેરકાયદે ધંધો કરનારા આરોપીઓ વોટ્સએપ ગ્રુપ બનાવી અને અધિકારીઓની જાસૂસી કરતા હતા। ખાણ ખનીજ વિભાગના અધિકારીએ જ્યારે કરી ત્યારે ઝડપાયેલા આરોપીના મોબાઈલમાંથી 5 જેટલા વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યા છે અને જેમાં અધિકારીઓના નામ સાથે તેમની ગાડીના ફોટા અને લોકેશન તે ઉપરાંત એકબીજા સાથે આ તમામ માહિતી શેર કરવામાં આવતી હતી। જે લોકો પર નજર રાખવામાં આવતી હતી તેમાં નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ શામેલ હતા। ખાણ ખનીજ વિભાગના અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી। તો વોટ્સએપ ગ્રુપના 8 એડમિનને પોલીસનું તેડું છે। અધિકારીઓની જાસૂસી કેસમાં હાલ અત્યારે તપાસ ચાલી રહી છે અને જાસૂસી દરમિયાન તેઓ એકબીજા સાથે આ ડિટેલ પણ શેર કરતા હતા। અધિકારીઓના નામ, તેના ગાડીના નંબર અને ફોટા સાથે આ ગ્રુપમાં માહિતી શેર કરવામાં આવતી હતી, જેને લઈ અને જે આ ખનીજ માફિયાઓ હતા તે સતર્ક રહેતા હતા અને હવે જાસૂસી કાંડના મૂળ સુધી તપાસ હાલ અત્યારે ચાલી રહી છે। અધિકારીઓની જાસૂસી કેસમાં તપાસ ચાલી રહી છે, જેમાં 8 લોકોને તેડ્યું છે। જાસૂસી કાંડના મૂળ સુધી પહોંચવા માટે હાલ અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે અને વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પણ આપણી સાથે જોડાયા છે। જે કેતન, તો 8 જે ગ્રુપ એડમિન હતા તેને પોલીસનું તેડું છે, શું વધારે માહિતી? ચોક્કસથી પૂછા જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં જે જિલ્લાના અધિકારીઓ હોય છે, ખાસ કરીને ખાણ ખનીજના જે અધિકારીઓ હોય છે, આરટીઓ અધિકારીઓ હોય છે, આ જે અધિકારીઓની હોય છે કેટલાક કિસ્સાઓ દ્વારા જાસૂસી કરવામાં આવી હતી। આ જાસૂસી બાદ આ જે સમગ્ર મામલો જે છે બહાર આવતા આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ ફરિયાદ બાદ જે પોલીસ હોય છે તેના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીના પગલે જે અધિકારીઓ જે લોકો ઝડપાયા હતા તેમજ જે ગ્રુપો ઝડપાયા હતા તે ગ્રુપોના જે 8 જેટલા જે ગ્રુપ એડમિન હોય છે તેમને આજે સવારે 11 કલાકે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે બોલાવવામાં આવ્યા છે। તેમને નોટિસ આપવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે કે આ જે તેમના દ્વારા જે ગ્રુપો ચલાવવામાં આવતા હતા, જે ગ્રુપોમાં આ માહિતી શેર કરવામાં આવતી હતી કે જે લોકો દ્વારા જાસૂસી કરવામાં આવતી હતી, આ જે માહિતી આ ગ્રુપોમાં શેર કરવામાં આવતી, આ તમામ જે માહિતી હોય છે તેની પૂછપરછ કરવામાં આવશે અને જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવશે કે આ જે ગ્રુપો હોય તો કેટલા ટાઈમથી ચાલતા હતા, તેમાં કોણ કોણ સામેલ હતું, કોના દ્વારા આ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને આ જે સમગ્ર ગ્રુપો કેમ બનાવવામાં આવ્યું હતું, કોના દ્વારા આ સમગ્ર જે મામલો હતો અને એમાં માસ્ટર માઇન્ડ કોણ છે, એટલે સમગ્ર તપાસ કરવા માટે હાલમાં જે 8 જેટલા જે ગ્રુપ એડમિન હોય છે તેમને પોલીસે પૂછપરછ માટે આજે 11 કલાકે બોલાવવામાં આવ્યા છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આભાર।